વારંવાર ગેસ એસિડિટી થતી હોય ને અને તમે જો ઈનો લઈ લેતા હોય તો તમારી કિડની ડેમેજ થઈ રહી છે. માન્યતા એવી છે કે બોડીમાં એસિડનું પ્રમાણ વધારે થઈ જાય તો એસિડિટી થાય છે, પણ એવું નથી. એસિડ એટલે કે HCl નું પ્રમાણ જો ઓછું થઈ જાય તો એસિડિટી થાય છે. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ ફૂડનું નાના ટુકડા કરીને ડાયજેશનમાં હેલ્પ કરે છે. HCl જો ઓછું થઈ જશે તો ફૂડનું ફર્મેન્ટેશન થશે અને ગેસ, એસિડિટી, ઇનડાઇજેશન, બ્લોટિંગ, કોન્સ્ટિપેશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઇનોમાં હોય છે સોડિયમ બાયકાર્બોનેટ અને સાઇટ્રિક એસિડ. એની ફિઝિક ઇફેક્ટના કારણે તરત તમે એસિડિટીમાં તો રાહત થઈ જશે, પણ લોંગ ટર્મ પર એમાં સોડિયમ હોવાને કારણે કિડનીની તકલીફ, બીપી વધી જવાની તકલીફ અને વિટામિન B12 નું એબ્સોર્પ્શન બ્લોક થઈ જશે. ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ ઇનો, જિંજર ટી તમે દિવસમાં 2 વાર લઈ શકો. એમાં હોય છે જિંજેરોલ, જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને ઇમ્પ્રૂવ કરશે. આયુર્વેદિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અનંતમૂળી, અસ્થિમધુ, ગળો અને શતાબીની ટી બનાવીને લઈ શકો. આ આયુર્વેદિક ઔષધિઓ કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં મળી જશે.